નમસ્તે મિત્રો, મારી ચેનલની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે શીખીશું ચેપ્ટર નંબર 8 જૂથ અને વહેંચણી ભાગ 2, જેમાં આપણે પેજ નંબર 36 પ્રશ્ન નંબર 4 પહોંચ્યા હતા। એક પતંગના રૂપિયા 10 હોય તો 8 પતંગના કેટલા રૂપિયા થાય? 10 ગુણ્યા 8 કરી દેવાના, એટલે કેટલા થાય? 80। 8 પતંગના 80 રૂપિયા થાય। એક રબરના 3 રૂપિયા હોય તો 7 રબરની કિંમત કેટલી? 21। 7 રબરની કિંમત કેટલી થાય? રૂપિયા 21 થાય। જો એક ટોપલીમાં 4 તરબૂચ સમાય તો 6 ટોપલીની અંદર કેટલા તરબૂચ સમાય? 4 × 6 = 24। તો લખવાનું, એક ટોપલીની અંદર 4 સમાય તો 6 ટોપલીમાં 24 તરબૂચ સમાય। એક બોક્સમાં દીવાસળીની 10 પેટી હોય તો 9 બોક્સમાં દીવાસળીની કેટલી પેટી હોય? એક બોક્સમાં 10 તો 9 બોક્સની અંદર કેટલી હોય? 90। 10 × 9 = 90। 9 બોક્સમાં 90 દીવાસળીની પેટી હોય। પાર્કિંગની એક હરોળમાં 8 બાઇક મૂકી શકાય તો 6 હરોળમાં કેટલા બાઇક મૂકી શકાય? 8 × 6 = 48। 6 હરોળમાં 48 બાઇક મૂકી શકાય। ત્યારબાદ એક માળા બનાવવા માટે 9 મણકાનો ઉપયોગ કરીએ તો 5 માળા બનાવવા માટે કેટલા મણકાની જરૂર પડે? 5 × 9 = 45। 5 માળા બનાવવા 45 મણકાની જરૂર પડે। સમજાયું? ચલો હવે ત્યારબાદ આવે છે ભાગાકાર। જો બાજુમાં 12 સફરજન છે, હવે 6 ના સરખા એટલે કે ઇક્વલ જૂથ બનાવતા 1 2 3 4 5 6 1 2 3 4 5 6। જો તો 12 / 6 એટલે કેટલા થાય? 2 જૂથ બનાવ્યા, 12 સફરજન 6નું 1 જૂથ, એવા 2 જૂથ બનાવ્યા। કુલ સફરજન ભાગ્યા દરેક જૂથમાં રહેલા સફરજન બરાબર જૂથની સંખ્યા, એવી રીતે લેવાનો। હવે જો 4 ના જૂથ બનાવીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 સફરજન થઈ ગયા। હવે 4 ના જૂથ બનાવીએ તો કેટલા જૂથ બને? 3। હવે 3 ના જૂથ બનાવીએ તો કેટલા જૂથ બને? 1 2 3 4। હવે 2 ના જૂથ બનાવીએ તો કેટલા જૂથ બને? 6। ત્રણ ના સરખા જૂથ બનાવો, 1 2 3 1 2 3। હવે 3 ના સરખા જૂથ બનાવીએ તો કેટલા જૂથ બને? 4। હવે 6 ના સરખા જૂથ બનાવવાના, 1 2 3 4 5 6। 6 ફરતા કરી દીધું, 1 2 3 4 5 6 1 2 3 4 5 6 બની ગયા। 18 ભાગ્યા કેટલા જૂથ બનાવ્યા? 1 2 ને 3 6 બની ગયા। 1 2 3 4 5 1 2 3 4 5 આવી રીતના 5 5ના જૂથ બનાવ્યા
તો કેટલા જૂથ બન્યા? 1 2 3 4. 20 ફૂલ છે. 5 5ના જૂથ બનાવ્યા તો કેટલા જૂથ બન્યા? 4. હવે જો ટોટલ વસ્તુ કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. હવે બે બેના જૂથ બનાવ્યા તો કેટલા જૂથ બન્યા? 1 2 3 4 5 6 7 8. આવી રીતે બે બે પાંદડાને જૂથ બનાવી દીધા તો કેટલા જૂથ બન્યા? 8. હવે 3 3ના સરખા જૂથ બનાવી લેવાના. કેટલી વસ્તુ છે ટોટલ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ટોટલ વસ્તુ છે. 3 3ના જૂથ બનાવવાના. કેટલા જૂથ બન્યા? 1 2 3 4 5. 5 જૂથ બન્યા. હવે 7 7ના સરખા જૂથ બનાવો. 1 2 3 4 5 6 7. કેટલા જૂથ બન્યા? 2. ટોટલ વસ્તુ કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 વસ્તુ છે. 7 7ના જૂથ બનાવ્યા તો કેટલા જૂથ બન્યા? 2. હવે 9 9ના જૂથ બનાવવાના છે. 9 9ના સરખા જૂથ બનાવવાના. 1 2 3 4 5 6 7 8 અને 9 10 11 12 13 14 15 16 17 18 વસ્તુ છે. 9 9ના જૂથ બનાવવાના છે તો 1 અને 2 કેટલા જૂથ બને? 2. હવે 4 4ના 1 2 3 4 4 4ના જૂથ બનાવ્યા. ટોટલ વસ્તુ કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. 4 4ના જૂથ બન્યા. કેટલા બન્યા? 1 2 3 4 4 જૂથ બન્યા. પ્રશ્ન નંબર 2 સૂચના મુજબ કરો. એમાં પહેલું 16 તારાને 2ના જૂથમાં સરખા ભાગે વાદળની અંદર દોરવાના છે. દરેક વાદળની અંદર કેટલા તારા છે આપણે પછી ગણવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 તારા છે. હવે બે બેના જૂથમાં વેચ્યા તો એકની અંદર એક વાદળની અંદર કેટલા તારા આવ્યા એ આપણે ગણવાનું છે. 1 2 3 4 5 6 7 8 8 કેટલા આવ્યા? 8. ત્યારબાદ 21 મોતીને 3 દોરીમાં સરખા ભાગે દોરો. દરેક દોરીમાં કેટલા મોતી છે એ આપણે ગણવાનું છે. પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. બરાબર, 21 મોતી થઈ ગયા. 7 દોરીની અંદર કેટલા મોતી થયા? 1 2 3 4 5 6 7. હવે 36 લાડુને 4 થાળીમાં સરખે ભાગે દોરો તો દરેક થાળીમાં કેટલા લડ્ડુ થાય છે? હવે 36 સરખા ભાગ બોલતા બોલતા પાડી દેવાના. તો એકની અંદર 1 2 3 4 5 6 7 8 અને 9. એક થાળીની અંદર 9 લાડુ આવે છે. 40 ચોકલેટ છે. 40 ચોકલેટને 5 બોક્સમાં સરખા ભાગે વેચતા દરેક બોક્સમાં કેટલી ચોકલેટ આવે? 40 ચોકલેટ મેં 5 બોક્સની અંદર ગોઠવી દીધી છે તો 8 ચોકલેટ આવે. ત્યારબાદ દાખલા ગણો. ત્રીજો પ્રશ્ન. પહેલું 25 લાડુ 5 બોક્સમાં સરખે ભાગે મૂકતા દરેક બોક્સમાં કેટલા લાડુ આવે? 25 લાડુના મેં ભાગ પાડ્યા તો 5 લાડુ આવે છે. 1 2 3 4 5.
દરેકની અંદર કેટલા લાડુ આવે છે? 5 5. 5 જૂથની અંદર. હવે 20 મીણબત્તી આપેલી છે, એને 4 સરખા બોક્સની અંદર મૂકતું જવાનું. 1 2 3 4 5 6 7 8 એવી રીતે 20 મીણબત્તી ગોઠવી દેવાની. તો દરેક બોક્સની અંદર કેટલી મીણબત્તી આવે? 1 2 3 4 5 5 આવે છે. 30 કેળાને 5 વાંદરાને સરખે ભાગે વેચતા વાંદરાના ભાગે કેટલા કેળા આવશે? જો 30 કેળા છે, હવે 5 વાંદરાને સરખે ભાગે વેચવાના. 1 2 3 4 5 6 5 છે ને, 5 કેળા દેવાના છે ને. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. કેટલા જૂથ બન્યા? 1 2 3 4 5 6 6 આપી શકાય. 1 2 3 4 5 એવી રીતના જૂથ બનાવ્યા. દરેક વાંદરાના ભાગે કેટલા કેળા આવે છે? દરેક વાંદરાના ભાગે કેટલા કેળા આવશે? 5 વાંદરાના ભાગે કેટલા કેળા આવે? 6 કેળા. 1 2 3 4 5 6. જો 6 જૂથ થઈ જઈશ, પરંતુ આપણે કેટલા કેળાને ભાગમાં વેચવાના છે? 30. એટલે જો અહીંયા 5 5 કેળા આપેલા છે, એની અંદર હું એક કેળું વધારી દઉં, કેમ કે છે ને 5 વાંદરાના જ ભાગ કરવાના. જો અહીંયા 6 વાંદરાના કર્યા છે. 1 2 3 4 5. હવે કેટલા કેળા થઈ ગયા દરેક આગળ? 6 એટલે ખાસ ધ્યાન, આ એક જૂથ કાઢી નાખજો, કેમ કે આપણે 5 વાંદરાને જ સરખા ભેગે વેચવાના છે. ચાલો ચોથું, 12 ફુગા 4 બાળકોને સરખે ભાગે વેચતા. હવે કેટલા? 4 બાળકોને. 1 2 3. કેટલા ફુગા આવે દરેકના ભાગે? 3 ફુગા. 4 બાળકને વેચવાના છે ને, એટલે 1 2 3 4. 4 બાળકોને સરખે ભાગે વેચીએ તો દરેક ભાગની અંદર કેટલા? 1 2 3 4. 1 2 3 4. કેટલા જૂથ થયા? 3. જઈ રહ્યા 5 વાંદરા. 5 વાંદરાને આ 30 કેળા સરખે ભાગે વેચવાના. તો દરેક વાંદરાના ભાગે કેટલા કેળા આવે? 6. અને બાળકમાં પણ એમ જ, દરેક બાળકને કેટલા ફુગા આવે છે? 3. પ્રશ્ન 1. દાખલા ગણો. 18 મોજા કેટલી છોકરીઓ પહેરશે? 1 2 3 4 5 6 7 8 9. 9 છોકરીઓ પહેરશે. એક શર્ટમાં 4 બટન લાગે તો 28 બટન કેટલા શર્ટમાં લાગે? 1 2
3 4 2 4 6 8 10 કેટલા બટન આપેલા છે 20 28 બરોબર છે. હવે એક શર્ટની અંદર 4 બટન લાગે 1 2 3 4 5 6 7 તો કેટલા બટન આવે? તો કેટલા શર્ટમાં લાગશે બટન? 7. આ કેટલી બકરીના પગલા છે? 1 2 3 4 5 અને 6. એક બકરીને 4 પગ હોય, 4 પગલે અહીં રહી. પછી આ કેટલી વ્યક્તિઓની આંગળીઓ છે? કેટલા વ્યક્તિઓની આંગળીઓ છે? 1 2 3 4 5 અને 6. પાંચમું, 10 5ના સિક્કા 5 મિત્રોને સરખે ભાગે વહેંચતા દરેકના ભાગમાં કેટલા સિક્કા આવે અને કેટલા રૂપિયા આવે? જુઓ તો 1 2 3 4 5 એટલે કેટલા સિક્કા થયા? 10 થયા. બે ના જૂથમાં 1 2 3 4 5 6 7 8 9 10 10 સિક્કા થયા. 10 5ના સિક્કા 5 મિત્રોને સરખે ભાગે વહેંચતા દરેકના ભાગમાં 2 સિક્કા આવે. 1 2 3 4 અને 5. દરેકને 2 સિક્કા આવે. કેટલા રૂપિયા ભેગા? રૂપિયા એક વ્યક્તિ પાસે આવે 5 + 5 એટલે કેટલા? 10. ત્યારબાદ એક જલેબીને 3 થાળીમાં સરખા ભાગે થાળીમાં સરખે ભાગે વેચો. 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 અને 9. 3 આવે. પછી આ લાડુને 2 થાળીમાં સરખે ભાગે વેચવાની છે તો કેટલા આવે? 6. હવે આને 4 કબાટમાં સરખે ભાગે ગોઠવવાના. પૂછો બને 4 કબાટમાં. તો જો આ પહેલા કબાટમાં, બીજામાં, ત્રીજામાં અને ચોથામાં ગોઠવી દો. આ થઈ ગયું તમારું ચેપ્ટર નંબર 8.